જની સત્ય સનાતન ધર્મની સદગુરુ નિરાત મહારાજની સદગુરુ ખોડીદાસ મહારાજની પત્રે પધારેલા હરિગુરુ સંતન કી अपने अपने गुरु महाराज की ખૂબ ખૂબ ધન્યવાદ। આજરોજ બોટાદના રંગપુર ગામે પરમ વંદનીય પરમ ભક્તરાજ સારા એવા ભજનિક અને અમારે પુરુષોત્તમ મહારાજના પટ્ટ શિષ્ય એવા રામજીભાઈના આંગણે એમના વાડી વિસ્તારમાં એક સારું એવું સંતવાણી અને ભજનનું આયોજન કરેલ છે। દૂર દૂરથી સંતો મહાપુરુષો ભક્તો દરેકને તેડાવી પ્રેમથી ભજન ભોજન કરાવી અને એમના આંગણે આજે આવી સરસ મજાની નાની પણ છતાંય જ્ઞાનીની સભા ભરી અને આપણને બધાને ખૂબ ઉપકારી કર્યા છે। એવા રામજીભાઈને અને એમના સમગ્ર પરિવારને આપણે તાળીથી વધાવીએ। ખાસ તો આજનો ઉત્સવ છે એ એમની ગુરુ ભક્તિ અને સદગુરુ મહિમાનું જે મહાત્મય છે એ મહાત્મય નિમિત્તે આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એમને આજે નિરાજ સંપ્રદાયની અંદર જે પરંપરા ચાલી રહી છે એવી અધિકારી પદની આજે એમને ચાદર વિધિ કરી અને એમને એક કાર્યભાર સોંપવાનો છે। અધિકાર એક એવી વસ્તુ છે કે જ્યોતથી જ્યોત જગાવવાનું કાર્ય કરવાનું છે। અધિકાર એટલે એવી વસ્તુ છે કે પોતે જાગી ગયા તો હવે બીજા અન્ય પણ જે કંઈ આવા મુમુક્ષુ જિજ્ઞાસુ જીવ આપણી સમક્ષ આપણી આજુબાજુ આવે અને પ્રશ્ન કરે તો આપણે એમને જે કંઈ આપણા ગુરુ મહારાજે આપણને જ્ઞાનરૂપી પ્રસાદી આપી છે એવો પ્રસાદ આપી અને એમને પણ એક ગુરુ ભક્તિના માર્ગે અને પોતાના આત્મકલ્યાણના માર્ગે વાળવાનું એવું એક કાર્યભાર સોંપવામાં આવે છે। જ્યારે જ્યારે નિરાત દેશની અંદર આવો મહિમા થાય છે ત્યારે નિરાત દેશમાં ઉપદેશ લેતી વખતે એક વિધિ થાય છે, એમાં તાળું મારવામાં આવે છે કે કોઈ પણ સુપાત્ર વ્યક્તિ સિવાય આ વાત તમારે કોઈને કહેવી નહીં અને જો તમે કહો તો તમને બ્રહ્મહત્યાનું પાપ છે। કારણ કે કોઈ સુપાત્ર વ્યક્તિ જેણે નિયમ સંયમ અને 5 વ્રતોનું પાલન ન કર્યું હોય એવી વ્યક્તિના હાથમાં કદાચ આવું અભેદ જ્ઞાન જે વર્ષોની તપશ્ચર્યા કરવા છતાંય મળતું નથી એવું સહેજે સહેજે ગુરુ મહારાજ આપી દે છે। એ જ્ઞાનની કોઈ કિંમત ન થાય અને વેડફાઈ ન જાય એટલા માટે આવું તાળું મારવામાં આવે છે અને એ તાળું આજે એમના ગુરુ મહારાજ એ તાળું સંતોની સાક્ષીએ ખોલશે કે હવે તમે આ વાત આપણા કોઈ પણ આપણા આંગણે આવે તરસ્યા અને પાણી પાવું એ આપણો ધર્મ છે એમ જિજ્ઞાસુ થઈને મુમુક્ષુ થઈને કોઈ જીવ આવે આપણા આંગણે અને માગણી કરે કે મને પણ આ રસ્તો બતાવો અને મારે પણ આ ધર્મના માર્ગે ચાલવું છે, મારે પણ મારા આત્મદર્શન અને આત્મચિંતન કરવું છે, તો હવેથી એમને એવો અધિકાર આપવામાં આવશે। જ્યારે એમની ચાદર વિધિ થશે સંતોની સાક્ષીએ, જ્યારે એમના ગુરુ મહારાજ એમને આશીર્વાદ આપશે ત્યારે આજે એ કાર્યભાર પોતે સંભાળશે અને ત્યાર પછી એમની પાસે જે કોઈ આશા લઈને આવશે એમને જે એમના ગુરુ મહારાજે એમને જે ઉપદેશ વખતે જે કંઈ શાન કરી છે એ શાન આપવાના અધિકારી નિરાતના આચાર્ય પદ તરીકે એમને સુપ્રત કરવામાં આવશે। એવો આજનો મહિમા છે
અને એ મહિમા નિમિત્તે દરેક સંતો ભક્તો જ્ઞાનીઓ અનુભવીઓ ભજનિકો ભજનાનંદીઓ સર્વેની સાક્ષીમાં સર્વેની રૂબરૂમાં આજે એ કાર્યક્રમ થવાનો છે. એ નિમિત્તે આપણે નાનું એવું ભજન અને થોડો સત્સંગ આપણે રાખેલ છે. પણ ખાસ વાત તો એ જ છે કે આ જીવનની અંદર મનુષ્ય જ્યારે અવતાર લઈને આવે છે ત્યારે એને આવી કાંઈ ખબર હોતી નથી. પણ જ્યારે જ્યારે એને સમજવાની શક્તિ આવે છે અને માતા પિતા જ્યારે કોઈ ધર્મનું આચરણ કરતા હોય છે ત્યારે એને સમજમાં એવું આવે છે કે માતા પિતા જો કંઈક આવું કરતા હોય તો મારે પણ કંઈક કરવું જોઈએ. એટલે આપણા માતા પિતાના ઘરના સંસ્કારો હોય એ પ્રમાણે મંદિર હોય, આપણા ઘરમાં કોઈ ભગવાનની મૂર્તિ હોય, કોઈ ફોટો હોય તો એ જગ્યાએ દીવા દિવેટ ધૂપ પૂજા આરતી બધું કરતા હોય છે. એ જોઈ અને બાળકોમાં પણ એવા સંસ્કાર આવે છે. ત્યારથી માણસ આની અંદર લાગી જાય છે કે આ આવડી મોટી સૃષ્ટિ બનાવી, આવડી મોટી દુનિયા બનાવી તો આનું સંચાલન કરનાર કોક હશે એવી કલ્પનાથી એ પોતે ભક્તિના રસ્તે ચડી જાય છે. અને ધીમે ધીમે કરતાં સાધુ સંતો ભક્તો બધાની સાથે જતાં એને એવી પણ એક સમજ આવે છે કે આ કોઈ આપમેળે આપણે શરૂ કરી દેવી તો આનો કોઈ તાગ આવે એવું નથી. એટલે જીવનમાં કંઈક ગુરુ હોવા જોઈએ આવી પણ એને સમજ મળે છે. એટલે ધીરે ધીરે કરતાં કોઈ ગુરુની શોધમાં નીકળી જાય છે. એમ કરતાં ધીમે ધીમે કરતાં એને ગુરુ મળે છે. જેવી એની પૂર્વની કમાણી હોય એવા એને ગુરુ મળે અને એ ગુરુ પાસેથી દીક્ષા લઈ અને પોતે પોતાના જીવનની અંદર આગળ વધે. પણ એથી નહીં જો એની ભૂખ ન સંતોષાય તો એક પછી એક એમ આગળ જતાં સદગુરુની શોધમાં પડે છે. અને જ્યારે એને સદગુરુ સાંપડે છે, જ્યારે સદગુરુ મળે છે ત્યારે એના જીવનમાં કંઈક નવો જ પ્રકાશ પડે છે. અને જેમ આપણી વાણીમાં કીધું છે કે આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. એ બધું એને પરિપક્વ થાય ત્યારે એને સમજાય છે. એટલે આપણા દેશની અંદર આ ઋષિ પરંપરાનો દેશ છે, સંતોની ભૂમિ છે. અને આની અંદર સદાય માટે સંતો પોતે ગુપ્ત વેશે વિચરતા હોય છે. અને જ્યારે જેનો યોગ થવાનો હોય ત્યારે એને સદગુરુ એને મળે છે. અને જ્યાંથી એનું કામકાજ પૂર્વેનું કામકાજ જ્યાંથી એની યાત્રા અધૂરી હતી ત્યાંથી પાછી પુનઃ શરૂ થાય છે. અને સદગુરુ મળવાથી એને જે કંઈ ઘટતું હતું એ પૂર્તિ થઈ જાય એટલે એને અખંડ આનંદ થઈ જાય છે. કહેવાનો મતલબ કે સદગુરુ વિના આ જીવનનો આપણને કોઈ અર્થ સમજાતો નથી. સદગુરુ જો જીવનમાં આવે તો આ મનુષ્ય દેહનો મર્મ આપણને સમજાય છે. એટલે બધાએ લગભગ બેઠા છો એ બધા જ્ઞાનીઓ છો, ખૂબ અનુભવીઓ છો, ખૂબ સત્સંગીઓ છો. એટલે વિશેષ આપણે કાંઈ ચર્ચા ન કરાય. પણ આ સમય એવો છે કે અત્યારે આપણે જો આ વાત નહીં કરીએ તો ખબર નહીં પડે. યુગ બહુ ઝડપી છે, સમય બહુ કિંમતી છે. આપણી પાસે હવે બહુ સમય નથી. એટલે જીવનના 40, 50, 60 વર્ષ વટાવી ગયા પછી હવે આપણે બધા જે કંઈ જીવી રહ્યા છીએ એ એવરેજ 60 વર્ષની આયુષ્ય મારીને આપણે જીવી તો હવે બધા બોનસમાં જીવીએ છીએ. એટલે ટૂંક સમયમાં જો ઝડપીમાં ઝડપી કોઈ એવી ધારા હોય તો એવી ધારાની અંદર પોતે ઝંપલાવે કે જેથી કરી અને આયુષ્ય સીમિત છે અને સીમિત આયુષ્યની અંદર પોતાને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય. હું કોણ છું અને હરિ કોણ છે એવું જેને નક્કી થઈ જાય તો એનો ફેરો સફળ કહેવાય છે. આ ફેરો સફળ કરવા માટે આપણે બધા મથી રહ્યા છીએ. માણસની મોટામાં મોટી જો દોડ હોય તો રોટી કપડાં ઓર મકાન, આ 3 વસ્તુ થઈ ગયા પછી ચોથી જે દોડ છે એ છે ભગવાન અને ઈશ્વર. એ શું છે એના માટે આ માણસ મથી રહ્યો છે. મોટામાં મોટી દોડ હોય તો ભગવાન શું છે અને ઈશ્વર શું છે એના માટે આ આજનો માણસ મથી રહ્યો છે. અને ખૂબ જપ તપ તીરથ ધ્યાન ધારણા સમાધિ એ બધા પ્રયત્નો કરવા છતાંય જ્યારે એને ઈશ્વરની ઝાંખી થતી નથી, પરમાત્માની ઝાંખી થતી નથી
ત્યારે આવા કોઈ અનુભવી જ્ઞાની મહાપુરુષો જો એનો ભેટો થઈ જાય તો એને પલવારમાં એને આ વાત સમજાવી દે છે. પણ અનેક વર્ષની મહેનત પછી જ્યારે આ વાત મળે છે ત્યારે એને અનેરો આનંદ થાય છે. કારણ કે જો કષ્ટી વગર, મહેનત વગર કોઈ વસ્તુ મળી જાય તો એની આપણને કિંમત સમજાતી નથી. ઘણા વર્ષોના અથાગ પ્રયત્ન પછી, ઘણી ઠોકરો ખાધા પછી કોઈ આવા સાચા સદગુરુ મળી જાય અને જે વાત આપણને આખું જીવન ખર્ચતા ન મળે એ વાત આપણને સહેજે આપણને જો મળી જાય તો એના આનંદનો કોઈ પાર નથી રહેતો. એવો આનંદ આપણે બધા અનુભવી રહ્યા છે. જેને આ જ્ઞાન મળી ગયું છે, જેને પોતે પોતાના આત્માને જાણ્યો છે, અને આપણા આગળના જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ એક જ વાત કરી છે કે ભાઈ તમે તમારા આત્માને જાણો. મીરાબાઈ થઈ ગયા, મીરાબાઈએ શું કીધું કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મટે. આપણે આવન જાવન આપણું ચાલુ જ રહેશે, પણ જો તમે તમારા આત્માને ઓળખી લીધો હશે તો તમારે ફરીને પાછું અહીંયા આવવું પડશે નહીં, સહેજે મોક્ષ મળી જશે. બીજું, નરસિંહ મહેતાએ પણ કીધું કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. જે કંઈ તમે કરેલું છે, તપ, તીરથ, ધ્યાન, ધારણા, વ્રત, ઉપવાસ, યાત્રા, યજ્ઞ, જે કંઈ કર્યું છે એ બધું તમારું વ્યર્થ જશે. પણ જો તમે તમને ઓળખી લેશો તો તમારું બધું સાર્થક થઈ જશે. એટલે બધાયના મહાપુરુષોના અનુભવ પછી આપણે એવા નિચોડ ઉપર આવીએ કે ભાઈ આપણે ભક્તિ કરવી છે, પણ આપણે આપણા આત્માને આપણે ઓળખવાનો છે.